નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 50 વારનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું. એ પણ પાર્કિંગવાળું મકાન રહેવાનું છે. વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. ફર્સ્ટ ઓફ તો તમે જોઈ શકો છો, આ મેઇન ગેટ રહેવાનો છે. સ્ટેરકેસ તમને આગળ જ મળી જવાના છે. અહીંયા એક કોમન વોશરૂમ છે અને પાર્કિંગવાળું મકાન છે. હમણાં હું તમને પાર્કિંગ પણ બતાવી દઉં છું અને પાર્કિંગની આગળ એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. સો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારું પાર્કિંગ. અહીંયા તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો અને તમને પાણી માટે પણ ફૂલ સુવિધા મળી રહેશે. આગળની સાઈડ તમારો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે અને બેડરૂમ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આમાં તમને અટેચ વોશ એરિયા એન્ડ વોશરૂમ પણ મળી જશે. સો આનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. તો તમને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર બેડરૂમ અને પાર્કિંગનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. તો ચલો હવે હું તમને હમણાં ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું અને 50 વારનું 3 BHKનું મકાન છે પાર્કિંગવાળું. સો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે તમારો ગ્રાઉન્ડ ફ્લોર. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં આગળનો મેઇન પોર્શ રહેવાનો છે, જ્યાં તમને આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આ રહેવાનો છે લિવિંગ રૂમ. આગળની સાઈડ કિચન રહેશે અને લિવિંગ રૂમમાં તમે જોઈ શકો છો, એક સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો અને લિવિંગ રૂમ અને બેડરૂમમાં તમને પીઓપી વિથ લાઇટ સાથે મળી રહેશે અને વેન્ટિલેશન માટે એક વિન્ડો તમને લિવિંગ રૂમમાં પણ પ્રોવાઈડ થઈ જશે. સો ફ્રેન્ડ્સ, આ હતો તમારો લિવિંગ રૂમ. અહીંયા વચમાં તમને સ્ટેરકેસ મળી જશે અને આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન. એમાં સામેની સાઈડ કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ, આ સાઈડ એક પ્લેટફોર્મ મળી જશે અને આગળની સાઈડ અટેચનું એક તમને વોશ એરિયા જેવું પણ મળી રહેશે. સો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારું જે પ્લેટફોર્મ અને આગળ અહીંયા રહેશે આ અટેચનો વોશ એરિયા રહેવાનો છે અને એક વોશરૂમ પણ મળી જશે. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર પર તમને લિવિંગ રૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. એક બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોરમાં છે અને 2 બેડરૂમ સેકન્ડ ફ્લોર પર આવેલા છે. બંને સાઈડ બંને બેડરૂમ રહેવાના છે અને વચમાં તમને આટલી સ્પેસ મળશે. આ રહેવાનું છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ. આમાં તમને અટેચ આ તમારું વોશરૂમ રહેવાનું છે અને બાજુમાં એક બાલ્કની મળી જશે, એટલે માસ્ટર બેડરૂમ છે. સામેની સાઈડ તમે જોઈ શકો છો, આ વોર્ડરોબ રહેવાનું છે. વોર્ડરોબમાં પણ તમને પ્રોપર સ્પેસ એક મળી જશે, તમે ફર્નિચર કરાવી શકો છો એન્ડ બેડરૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે અને ઉપર પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી રહેશે સેકન્ડ બેડરૂમની અંદર. અને આ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાનો છે. આમની સામેની સાઈડ પણ એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, થર્ડ બેડરૂમ. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. સામેની સાઈડ હવે તમે જોઈ શકો છો, આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. આમાં તમને અટેચમાં વોશરૂમ મળી જશે અને ઉપર પીઓપી લાઇટ સાથે મળી જશે. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો, નીચે ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે એન્ડ આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. આમાં અટેચ વોશરૂમ પણ જોઈ શકો છો. આ રહેવાનું છે વોશરૂમ અને વોશરૂમમાં પણ તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. 3 BHKનું મકાન છે, 50 વારનું. હમણાં હું તમને ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું. ટેરેસ પર તમને આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ મળી જવાનું છે. આપણે પહોંચી ગયા છે ટેરેસ પર. અહીંયા તમે સ્ટોરેજ માટેની સ્પેસ તમને જોવા મળી જશે. બંને સાઈડ ટેરેસ રહેવાનું છે. આ તમારું આગળનું ટેરેસ છે અને ટેરેસ પર પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. વિથ પાર્કિંગવાળું મકાન રહેવાનું છે. 50 વારનું 3 BHK આ બેક સાઈડનું ટેરેસ છે. લોકેશનની વાત કરું તો નાના મવા સર્કલ નિયર KG ધોળકિયા સ્કૂલ, રાજકોટમાં આ બંગલો આવેલો છે અને આના વિશે વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.